નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 સ્માઇલ પ્લીઝ શીખીશું. સ્માઇલ એટલે સ્મિત અને પ્લીઝ એટલે કે કૃપા કરીને સ્મિત આપો. પાઠ ચાલશે એટલે તમને ખબર પડી જશે કે શા માટે સ્મિત કરવા માટે કહેવામાં આવ્યું છે. તો સૌથી પહેલા લિસનિંગ સ્કિલ છે, આપણે જોઈ લઈએ. લિસનિંગ એટલે સાંભળવું. રિસાઇટ એન્ડ એન્જોય. રિસાઇટ એટલે ગાવું અને એન્જોય કરવું. એન્જોય એટલે આનંદ માણવું. તો એક કાવ્ય આપેલું છે જેનું નામ છે અ સ્માઇલ. અ એટલે એક અને સ્માઇલ એટલે સ્મિત. એક સ્મિત ઉપર કાવ્ય આપ્યું છે, તો તેને આપણે જોઈ લઈએ. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. અ સ્માઇલ એટલે સ્મિત. ઇઝ એટલે છે. કેવી છે? તો અ ફની થિંગ. ફનીના બે અર્થ થાય છે, એક છે રમૂજી અને બીજું છે વિચિત્ર. અને થિંગ એટલે વસ્તુ. તો અહીંયા ફનીને આપણે વિચિત્રના અર્થમાં લઈએ. એક સ્મિત ખૂબ જ વિચિત્ર વસ્તુ છે. સ્મિત એટલે હાસ્ય. તો તે કઈ રીતે વિચિત્ર થઈ શકે? તો તેને આપણે જોઈ લઈએ. ઇટ રિંકલ્સ અપ યોર ફેસ. ઇટ એટલે સ્મિતની વાત થઈ રહી છે. રિંકલ્સ અપ. રિંકલ અપ એટલે કે કરચલી પડવી. આપણે સ્મિત કરીએ છીએ તો ત્યારે કરચલીઓ પડે છે. ક્યાં પડે છે? યોર ફેસ. તમારા ચહેરા ઉપર કરચલીઓ પડે છે. એન્ડ when it's gone, you will never find it secret hiding place. And એટલે કે અને. when it's gone, જ્યારે તે જતું રહી છે, સ્મિત જતું રહી છે. gone એ ભૂતકૃદંત છે. ગોનું ગો, ત્યારબાદ તેનું ભૂતકાળ થાય છે went અને તેનું ભૂતકૃદંત થાય છે gone. અને જ્યારે તે જતું રહી છે, you will never find. અહીંયા એપોસ્ટ્રોફી લાગેલો છે અને ત્યારબાદ એપોસ્ટ્રોફી પછી બે એલ છે. એનો અર્થ થાય છે યુ વિલ નેવર ફાઇન્ડ. તમે એને શોધી નહીં શકશો. ઇટ્સ એટલે કે તેનું. સિક્રેટ હાઇડિંગ પ્લેસ. સિક્રેટ એટલે કે ગુપ્ત. હાઇડિંગ એટલે છુપાવવાનું અને પ્લેસ એટલે સ્થળ. અને જ્યારે સ્મિત જતું રહે છે ત્યારે તેનું છુપાવવાનું સ્થળ તમે શોધી શકતા નથી, એટલે તેને વિચિત્ર કહ્યું છે. જ્યારે સ્મિત આવે છે તો આપણી મોઢા ઉપર કરચલીઓ પડી જાય છે, અને જ્યારે સ્મિત જતું રહે છે તે ક્યાં ગયું તે આપણને ખબર પડતું નથી. તો મિત્રો, તમને ક્યારે સ્માઇલ આવે છે? કોમેન્ટ કરજો. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. પરંતુ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. તે ખૂબ જ અદ્ભુત છે. વન્ડરફુલ એટલે અદ્ભુત. ટુ સી વોટ સ્માઇલ કેન ડુ. સ્માઇલ શું કરી શકે છે તે જોવું ખૂબ જ અદ્ભુત છે. શું કરી શકે છે આપણે જોઈએ. યુ સ્માઇલ એટ વન, હી સ્માઇલ્સ એટ યુ. યુ એટલે તમે, સ્માઇલ એટ વન કોઈને તમે જોઈને સ્મિત આપો છો. હી સ્માઇલ્સ એટ યુ તે તમને જોઈને સ્મિત આપે છે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ. અને આ રીતે વન સ્માઇલ એક મુસ્કાન હતું, એક સ્મિત હતું, મેક્સ ટુ બે સ્મિત બને છે. આમ એક સ્મિત બે સ્મિત થાય છે. કોઈને પણ તમે જોઈને સ્મિત આપો તો સામેવાળો વ્યક્તિ તમને પાછો સ્મિત આપવાનો જ છે. એટલે કે આ ખૂબ જ અદ્ભુત વાત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે યુ સાથે સ્માઇલ આવે છે, પરંતુ જ્યાં ત્રીજો પુરુષ હોય તો તેની પાછળ સ્માઇલ્સ થાય છે. આ વસ્તુ પણ તમે યાદ રાખજો. ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ લાગે છે. ત્રીજા પુરુષ કયા છે? તો હી, શી અને ઇટ. આ ત્રણની પાછળનો જે ક્રિયાપદ હોય, વર્તમાન કાળ હોય તો એસ અથવા તો યસ લાગતો હોય છે. હવે મિત્રો, આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો ફ્રોમ ધ પોયમ. પોયમ એટલે કે કાવ્યમાંથી આપણે સરખા પ્રાસવાળા શબ્દો શોધવાના છે. માઇલ, માઇલ જેવો જ ઉચ્ચારવાળો શબ્દ છે. તમે સાચું વિચાર્યું, સ્માઇલ. ત્યારબાદ રેસ, રેસ સાથે સરખો પ્રાસવાળો શબ્દ છે ફેસ. મેન, મેન સાથે થશે વેન. કાઇન્ડ સાથે થશે ફાઇન્ડ. અને લેસ સાથે થશે પ્લેસ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કેટલાકના અંદર એક મૂળાક્ષર ઉમેરવામાં આવે છે, કેટલાકના અંદર આગળનું મૂળાક્ષર ચેન્જ થઈ જાય છે, કેટલાકના અંદર ખાસો ફેરફાર થાય છે. અહીંયા તમે જોઈ શકો છો.
કાઇન્ડના અંદર ફક્ત એક જ મૂળાક્ષર બદલાઈ ગયો છે. લીસના અંદર પણ એક નવો મૂળાક્ષર એડ થયો છે. એટલે રાઇમિંગ વર્ડ એટલે સરખા પ્રાસવાળા શબ્દો, સરખા ઉચ્ચારવાળા શબ્દો. સ્પેલિંગમાં તમે 1-2 મૂળાક્ષરનો ફેરફાર કરીને અથવા તો કેટલીક વખત તમે જોઈ શકો છો ઘણો મોટો ફેરફાર કરીને પણ આપણે રાઇમિંગ વર્ડ બનાવી શકીએ છીએ. હવે આવે છે કમ્પ્લીટ ધ વર્ડ. કમ્પ્લીટ એટલે પૂર્ણ કરો, વર્ડ એટલે શબ્દો. શબ્દ પૂર્ણ કરવાના છે. એસ થી ચાલુ થાય છે અને ટી થી પૂરો થાય છે. એ છે સિક્રેટ. SECRET સિક્રેટ. પછી ડબલ્યુ થી ચાલુ થાય અને એલ થી પૂરો થાય એટલે થશે વન્ડરફુલ. WONDERFUL. પછી છે એફ થી ચાલુ થાય અને વાય થી પૂરો થાય તે છે ફની. FUNNY. પછી ડબલ્યુ થી ચાલુ થાય અને એસ થી પૂરો થાય એવો છે રિંકલ. WRINKLES. રિંકલ્સ એટલે કે કરચલીઓ. પછી આવે છે ક્વાઇટ. QUITE. ક્વાઇટ એટલે કે ખૂબ જ. પછી આવે છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. અરેન્જ એટલે કે ગોઠવો. ધ ફોલોઈંગ વર્ડ્સ એટલે કે નીચે આપેલા શબ્દો. ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર કક્કાવારીના ક્રમમાં, ABCD ના ક્રમમાં આપણે ગોઠવવાના છે. તમે મિત્રો ABCD જાણતા જ છો. હવે સૌથી પહેલો કયો આવે તો તમે ABCD બોલો. ABCDEFGH. અહીંયા H થી શબ્દ આવે જ છે, તે પહેલો છે, તે લખીએ હાઈડ. ત્યારબાદ કયો શબ્દ આવશે તો બોલતા જઈએ. HIJKLMNOP. તો P થી શબ્દ ચાલુ થાય છે. પ્લેસ એટલે અહીંયા આપણે લખી દઈએ પ્લેસ. પછી આગળ બોલતા જઈએ. PQRS. S થી પણ શબ્દ છે, તમે જોઈ શકો છો. સ્માઇલ લખી દઈએ. અને જે બચ્યો છે તે છેલ્લે આવશે વન્ડરફુલ. તો ખૂબ જ સરળ છે. ABCD તમે તૈયાર કરી દો તો પછી આલ્ફાબેટિકલ ઓર્ડર ખૂબ જ સરળતાથી તમે કરી શકો છો. હવે આવે છે લિસન ટુ ધ સ્ટોરી. લિસન એટલે સાંભળવું. શું સાંભળવાનું છે? વાર્તાને. તો આપણે જોઈએ. વાર્તાનું નામ છે સ્માઇલ પ્લીઝ. તો જોઈએ. ખુશી એન્ડ ખનક વર ગુડ ફ્રેન્ડ્સ. ખુશી અને ખનક બે મિત્રોના નામ છે. વર એટલે હતા. શું હતા? તો ગુડ ફ્રેન્ડ્સ, સારા મિત્રો હતા. ધે હેડ સો મચ ફન ટુગેધર. ખુશી અને ખનક માટે દે વપરાયું છે, સર્વનામ છે. ધે હેડ સો મચ ફન ટુગેધર. સો મચ ફન એટલે કે ખૂબ જ મજા માણતા હતા. ટુગેધર સાથે. તેઓ એકબીજા સાથે ખૂબ જ મજા માણતા હતા. ધે હેલ્પ્ડ ઈચ અધર. તેઓ એકબીજાને શું કરતા હતા? હેલ્પ પણ કરતા હતા. બધા વાક્યો ભૂતકાળમાં છે. ધે હેલ્પ્ડ ઈચ અધર, એકબીજાને મદદ કરતા હતા. વેન એટલે કે જ્યારે. ધે રિટર્ન્ડ હોમ. રિટર્ન્ડ એટલે પાછા ફરવું. હોમ એટલે કે ઘરે. જ્યારે તેઓ ઘરે પરત ફરતા હતા. ધે રેસ્ડ ઈચ અધર. તેઓ એકબીજા જોડે દોડ પણ લગાવતા હતા. They played many outdoor games like ખો-ખો, કબડ્ડી and hopscotch, etc. They played. તેઓ રમતા હતા. શું રમતા હતા? Many એટલે કે ઘણી બધી. આઉટડોર ગેમ્સ એટલે કે બહાર રમવાવાળી રમતો. લાઈક એટલે કે જેમ કે ખો-ખો, કબડ્ડી અને હોપસ્કોચ. ETC અહીંયા ETC આપ્યું છે એટલે એક્સેટ્રા વગેરે. તો મિત્રો તમને કઈ ગેમ ગમે છે? કોમેન્ટ અવશ્ય કરજો. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ. ખુશી વોઝ હતી. ઓલવેઝ હંમેશા. ચીયરફુલ આનંદી. તે હંમેશા આનંદિત રહેતી હતી, હંમેશા મજામાં રહેતી હતી. તમારી જેમ. વન ડે એક દિવસ. ખુશી કેમ ઇન્ટુ ધ ક્લાસરૂમ સ્લોલી. કેમ ભૂતકાળ છે, કમનું. તે એક દિવસ ક્લાસરૂમમાં, વર્ગખંડમાં ખૂબ જ ધીમેથી, સ્લોલી એટલે ધીમેથી આવે છે. શી લુક્ડ સેડ. લુક્ડ દેખાતી હતી. કેવી દેખાતી હતી? સેડ. સેડ એટલે દુખી. ખનક આસ્ક્ડ. એની પરમ મિત્ર છે, તમે જાણો છો ખનક. તેણે પૂછ્યું. શું પૂછ્યું? ડીડ સમવન સ્કોલ્ડ યુ. શું કોઈ તને ખીજાયું? સ્કોલ્ડ એટલે કે ખીજાવવું. કોઈ તને ખીજાયું? ખુશી shook her head. નકારમાં માથું હલાવે છે. She sat down.
સીટનું ભૂતકાળ સેટ ડાઉન નીચે બેસે છે એન્ડ ડીડ નોટ લુક અપ અને ઉપર જોતી પણ નથી. વેન સરસ્વતીબેન હર ટીચર કોલ્ડ હર નેમ. હવે તમે જાણો છો શાળાના અંદર તમે આવો છો ત્યારે પહેલા પીરિયડમાં તમારી હાજરી પુરાય છે. વેન સરસ્વતીબેન હર ટીચર કોલ્ડ હર નેમ, જ્યારે સરસ્વતીબેન જે તેના શિક્ષક છે તેનું નામ બોલાવ્યું. શી ડીડ નોટ ઇવન આન્સર, તે જવાબ પણ આપતી નથી. શી કોલ્ડ અગેન, ફરી પાછું બોલાવે છે. લાઉડર ધીસ ટાઈમ, મોટેથી આ વખતે બોલાવે છે. ખુશી કરીને બૂમ પાડે છે. ખુશી રેઝડ હર હેન્ડ, ખુશી તેનો હાથ ઊંચો કરે છે. મિત્રો તમે જાણો છો સવારના તમારી હાજરી પુરાય છે, તમે ધ્યાન ન આપો તો ટીચર તમને જોરથી બૂમ પાડીને બોલાવતા હોય છે. અહીંયા પણ એવું જ થયું છે. શી આસ્ક્ડ, તે પૂછે છે. ડુ યુ હેવ એની પ્રોબ્લેમ, શું તને કોઈ તકલીફ છે, કોઈ પ્રોબ્લેમ છે? ખુશી shook her head again, એ પોતાનું માથું ફરી ધુણાવે છે. શેકનું ભૂતકાળ થાય છે shook. પોતાનું માથું નકારમાં હલાવે છે. her cheeks were red, હવે તેને શરમ લાગે છે. તેના ગાલ કેવા થઈ ગયા છે? લાલ લાલ થઈ ગયા છે. ચીક્સ એટલે કે ગાલ. she looked upset, તે અપસેટ હતી, દુઃખી હતી. હવે અપસેટ માટે એક બીજો શબ્દ વપરાઈ ગયો છે, થોડા સમય પહેલા આપણે જોઈ ગયા છે. એનો સમાનાર્થી શબ્દ કયો છે? કોમેન્ટ કરી દેજો. ધ ટીચર આસ્ક્ડ હર, શિક્ષિકાએ એને પૂછ્યું. આર યુ ફીલિંગ ઓકે, તને સારું તો લાગે છે ને? ખુશી નોડેડ, ફરી પાછું તે માથું ધુણાવે છે. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ, પરંતુ તે ઉપર જોવાની ડેરિંગ રાખતી નથી. ડેરિંગ એટલે હિંમત. તે શા માટે આવું કરતી હશે આગળ આપણે જાણીશું. હર ફ્રેન્ડ ઓલ્સો આસ્ક, તેની મિત્ર પણ તેને પૂછ્યું. વાય આર યુ ક્રાઇંગ ખુશી, તો શા માટે રડી રહી છે? ઇઝ યોર લિટલ બ્રધર ઓકે, શું તારો નાનો ભાઈ બરાબર તો છે ને? આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઇટ, તારા પરિવારજનો બરાબર છે ને? ઇઝ યોર પપી ઓકે, તારું ગુલુડિયું પણ ઓકે છે ને? તો મિત્રો આપણે ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે નર્વસ થઈ જતા હોઈએ છીએ, દુઃખી થઈ જતા હોઈએ છીએ. તો એની મિત્ર પણ એને બધા પ્રશ્નો પૂછીને ખાતરી કરે છે બધું બરાબર છે કે. ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ. કેપ્ટ એટલે કીપનું ભૂતકાળ છે. પોતાનું માથું હલાવ્યા કરે છે. એમના મિત્રો પ્રશ્નો પૂછે છે તેમાં જવાબમાં. બટ શી ડીડ નોટ લુક અપ, ઉપર જોતી જ નથી. ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ, હવે ખનક તેની પરમ મિત્ર છે તો તે એને ખુશ કરવા માંગે છે, એને સ્મિત લાવવા માંગે છે. શી હેડ એન આઈડિયા, તેને એક આઈડિયા આવે છે. જો મિત્રો અહીંયા આઈડિયા કયા અક્ષરથી ચાલુ થાય છે? આઈ થી, એટલે અહીંયા એન લાગ્યો છે. જેટલા પણ સ્વરો છે તમે જાણો જ છો, એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વરોથી જો શબ્દ ચાલુ થતો હોય તો તેની આગળ એન લગાવવામાં આવે છે. શી ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ, તે એના બેગમાંથી કંઈક કાઢે છે. ટેકનું ભૂતકાળ ટુક થાય છે. વેન શી રેન ટુ શો ઇટ ટુ ખુશી, અને તે જ્યારે ખુશીને બતાવવા માટે દોડે છે. રનનું ભૂતકાળ થાય છે. ટુ શો ઇટ ટુ ખુશી, ખુશીને બતાવવા માટે. ઇટ્સ સ્લિપ્ડ આઉટ ઓફ હર હેન્ડ, સ્લિપ્ડ આઉટ છટકી જાય છે તેના હાથોમાંથી. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ્સ હર, ખુશી જુએ છે. સીનું ભૂતકાળ સો થાય છે. સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ્સ હર, કંઈક ઉડતું તેની બાજુ આવી રહ્યું છે. એન્ડ શી ગ્રેબ્ડ ઇટ, ગ્રેબ્ડનું ભૂતકાળ થાય છે. ગ્રેબ્ડ પકડ્યું, શું પકડ્યું? તેને, તે જોઈએ. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ, ઇટ વોઝ તે હતું, શું હતું? અ બિગ એટલે મોટું, ગ્રીન એટલે લીલું, રબર ફ્રોગ રબરનો દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝ, ખુશી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. હર આઈઝ વર વાઇડ ઓપન, એની આંખો ભોળી થઈ ગઈ. શી બિગેન ટુ લાફ આઉટ લાઉડલી, બિગિનનું ભૂતકાળ બિગેન શરૂ કરે છે. શું કરે છે? ટુ લાફ આઉટ, હસવાનું. કેવી રીતે? મોટેથી, લાઉડલી. ઓનલી આફ્ટર ધેટ, ત્યાર પછી કનક એન્ડ હર ફ્રેન્ડ સો વાય શી હેડ નોટ સ્માઇલ્ડ ઓર ટોક ઓલ ડે, ત્યારે એ લોકોને રહસ્ય ખબર પડી જાય છે. શું રહસ્ય હતું? ખુશી અને તેના મિત્રોએ શું જોયું? સીનું ભૂતકાળ સો, જોયું. શું જોયું? વાય શી હેડ નોટ સ્માઇલ્ડ ઓર ટોક્ડ ઓલ ડે,
શા માટે હસતી નહોતી, શા માટે તે વાત નહોતી કરતી તે ખબર પડી ગઈ. 4 of her front teeth were missing. 4 એટલે કે 4 of her front teeth, સામેના 4 દાંતો were missing, તૂટી ગયા હતા. એટલે દાંત સામેના તૂટી ગયા હતા એટલે તેને શરમ લાગતી હતી, માટે તે હસતી પણ નહોતી અને કોઈની જોડે વાતો પણ નહોતી કરતી. એટલે અહીંયા સ્માઇલ પ્લીઝ ના અંદર તમે જાણી ગયા છો જે ખુશી છે તેના મિત્રો તેને હસાવવા માટે પ્રયત્ન કરે છે અને છેલ્લે તેઓ જાણી જાય છે કે કયા કારણોસર તે સ્માઇલ આપતી નહોતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. ખુશી એન્ડ ખનક વર શું આવશે? ગુડ ફ્રેન્ડ્સ, તેઓ સારા મિત્રો હતા. When they returned home, they raced. જ્યારે તેઓ ઘરે પરત ફરતા ત્યારે તેઓ એકબીજા જોડે દોડા દોડીની રમત રમતા હતા. Her teeth were, શું હતા એના દાંતો? મિસિંગ, તૂટી ગયા હતા. નહોતા એના અર્થમાં છે તેના દાંતો નહોતા. કેટલા દાંતો નહોતા? કોમેન્ટ કરજો. પછી ખાલી જગ્યા વોઝ ખુશીઝ ટીચર, તો આવશે સરસ્વતીબેન. સરસ્વતીબેન વોઝ ખુશીઝ ટીચર, સરસ્વતીબેન ખુશીના ટીચર હતા. ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર, તો કયા કલરનો હતો ફ્રોગ? તો શું આવશે? ગ્રીન. ત્યારબાદ મિત્રો આન્સર ધ ક્વેશ્ચન, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. રાઇટ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. રાઇટ એટલે લખો. નેમ્સ ઓફ ધ ગર્લ્સ, છોકરીઓના નામ. મેન્શન ઇન ધ સ્ટોરી, વાર્તામાં કઈ કઈ છોકરીઓના નામ મેન્શન થયા છે તો આપણે લખી દઈએ. એક છે ખુશી અને બીજું છે કનક. ત્યારબાદ હુ લુક સેડ, કોણ દુઃખી દેખાતું હતું? આપણે જાણીએ જ છે ખુશી. ખુશી looked sad. Which games did ખુશી and કનક play? ખુશી અને કનક કઈ કઈ રમતો રમતા હતા? તો લખીએ they played outdoor games like ખો-ખો, કબડ્ડી and hopscotch etc. પછી ચોથો સવાલ, why did ખુશી look sad? તો ખુશી looked sad. મિત્રો અહીંયા did આવેલું હોય તો ક્રિયાપદની પાછળ આપણે ed લગાવી દઈએ. ખુશી looked sad because 4 of her front teeth were missing. આગળના દાંતો તેના મિસિંગ હતા, નહોતા. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, ખુશી વોઝ અપસેટ, ખુશી દુઃખી હતી. ટ્રુ ઓર ફોલ્સ, તો જવાબ શું આવશે? ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને મજા પડી હશે. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અવશ્ય કરી દેજો. આવા સુંદર મજાના વિડીયો અમે મૂકતા રહીશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.